હર હર મહાદેવ, કેમ છો તમે બધા? હું આવી ગયો છું નવો વ્લોગ લઈને. ત્યારે હું બહાર જાઉં છું, એટલે કે બહાર જ તે ઘરની બહાર ત્યાં જઈને ક્રિકેટ રમવાનું. હું ને શ્યામ જઈએ અને કુંજ છે જોઈ હાલો ક્રિકેટ રમવા. ત્યાં તો સારી ગયા છે અમે શ્યામ. હાલો ભાઈ, એ ભાઈ ત્યાં સ્ટમ્પલા ગોઠે. જેનો દાવ હોય ને એને ત્યાં ચપ્પલ રાખી દેવાના સ્ટમ્પમાં. લા વાગી ન જાય તને. પોપટ 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 પોપટ. જો બોલિંગ આવશે, બોલ આવશે. રેડી? ન્યા ઉપર 4-6 4-6 માં ખબર પડે ને તો ભલે. ઓ વાગ્યો દડો નથી એટલે વાંધો ન આવે છે. આમ નકર રોવા માંડો હોય. એટલે આગળ વયો જા, હું પાછળ સંભાળી લઈ. તું આગળ વયો જા. આમ વયો જા. કુંજ અને શ્યામ આઉટ થઈ ગયા છે. હવે જો તક્ષનો વારો આવ્યો. આવો. અરે યાર, ઈ આગળ આવીને નથી મારતો. શ્યામલા તું આગળ આવીને મારતો હતો. જોયું 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 જોયું. વડ તો ખાવા જ પડે વચ્ચે. અરે 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 અરે. તો સો ગાઈઝ, અત્યારે થાકી ગયો તો હું ઘડીક બેઠો. બાવલો પાણી પીવા ગયો છે. આ બોલિંગ કરે છે અને આપણા શ્યામભાઈ જો બે ટીચું કરીને આવે. પેલા પાઇપની આ બાજુ રે ને ભાઈ તું. કેમ ગયો એલા દડો? હાલો હાલો જીરીક વાર રમી લઈએ પછી એને પાછા મળવી આપણે. જોવો પેલા આ આવ્યો તક્ષ, યલો ટી શર્ટ. તો સો ગાઈઝ, અત્યારે હું ઘરે છું. સ્ટેન્ડ હરકું કર્યું અને એમાં ફિટ કર્યું છે. અત્યારે હું ઘરે બેઠો છું. જો એમાં શું થયું કહું ગાઈઝ, બહાર કોઈ રમવા નહોતું દેતું. બધાય ના પાડતા હતી કે અત્યારે બપોર વચાર, કારણ કે અત્યારે વાગવામાં જો 12 વાગવામાં આવ્યા છે. તો અત્યારે બધા કહે કે અવાજ ન કરો, અવાજ ન કરો. જમવા આવ્યા હોય ઘણા. તો અત્યારે તો હું ઘરે બેઠો છું. અત્યારે રીલ બનાવવાની. કાલે રીલ ન બની. આજે કોઈ નથી બોલાવવાના. આજે આપણે હાથે બનાવવાની છે, કારણ કે મારી એકની જરૂર પડે ને એવી જ રીલ છે. એટલે તો આજે રીલ બનાવવાની છે. ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરતા નહીં ભૂલતા, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરતા નહીં ભૂલતા. તો ગાઈઝ, અત્યારે હું આવી ગયો છું આના ધાબે, વંશના ધાબે. અને અત્યારે હું આવ્યો છું. પછી વંશ છે, આર્ય મિતલો, આર્ય તક્ષલો અત્યારે ધાબે છે. એવા તડકાના સ્પેશિયલ રીલ બનાવવા આવ્યા. આ દોરી આડ્યા સ્પેશિયલ રીલ બનાવવા માટે આવ્યા છીએ. હું આ તો આવ્યા છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. કાંઈક કરવાની હોય ને. આ ઈ જ છે કે જેનાથી વધતા હોય ને આ બધાને બળે નહીં. તો સો ગાઈઝ, અત્યારે અમે રીલ બનાવી લીધી છે. મીત ઓલા નીચે વિદ્યા છે ને અને વંશની બેન, એ બેયની ઉપર કાંઈક નાખે છે. જો ને ક્યારનો જો જો જો. અને આ ભાઈ અહીંયા ગાંડા વેળા કરે છે, દિવાલ તોડવાના કામ. જો બતાડું નીચે શું હાલે છે ને. ઓય આ ઘરે જો કાંઈ પડ્યું પડ્યું તો તને એટલે ગાંડા વેળા કરે. જો નીચેથી ગાંડા કાઢે. તો સો ગાઈસ, પાછો આવી ગયો છું અત્યારે વ્લોગ એન્ડ કરવા. દરરોજ રાતે હમણાં વ્લોગ એન્ડ થાય છે, મને ખબર છે. અત્યારે હું અહીંયા બેઠો છું. તમને પવન અને અવાજ આવતો હોય છે. આ થાકી ગયો છું. 3 રીલ બનાવી
તો થાકી ગયો છું હવે એમ થાય છે કે સુઈ જાઉં હવે એડિટ કરીને હુઈ તમારે હાટું કાંઈક તો કરવું ને મારે તો એડિટ કરીને હુઈ બાકી તો આર્યો જો ઝૂલો તો અત્યારે તો કાંઈ નહીં તો હાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં જો તમને બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગ ટાટા એવરીબડી બાય બાય